નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। હું છું શીતલ ગોહલ। ગરીબો પોતાનું પેટ પાળવા માટે ક્યાંય પણ મજૂરી કરતા હોય છે અને ઘણીવાર એવું થતું હોય છે કે મજૂરોને અને કામદારોને દબાવવામાં પણ આવતા હોય છે, પણ શું કરે, પોતાનું પેટ પાળવા માટે અને પોતાના ઘરના ચૂલ્હા સળગાવવા માટે થઈને મજૂરો ગમે ત્યારે ગમે તેવી વસ્તુ સહન કરી પણ લેતા હોય છે અને ઘણીવાર દબાવમાં આવીને કામ પણ કરતા હોય છે। વાત કરીએ આવી જ એક કહાનીની। વાત છે વડોદરાના સાવલી મંજુસર જીઆઈડીસીમાં આવેલી એક કંપનીની। કંપનીનું નામ છે રાજ કટ। કંપનીનું નામ છે રાજ ફિલ્ટર્સ। રાજ ફિલ્ટર્સમાં આવેલી આ કંપનીમાં એક બે નહીં પણ પૂરા 15 કામદારોની આંગળીઓ કપાઈ ગઈ છે। જી હા, 15 કામદારોની તમે જોવા જાઓ તો આંગળીઓ કપાયેલી છે। પાછળ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે કામદારોની આંગળીઓ કપાઈ ગઈ છે। આ જે કંપની છે તે કામ કરે છે પ્રેસ મશીન ઉપર। પ્રેસ મશીન ઉપર જ્યારે કામ કરતા હોય ત્યારે એમ્બોસ કોપરનું ઢાંકણું બનાવવાનું કામ થતું હોય છે અને આ જ્યારે ઢાંકણું કમ્પ્લીટ રીતે બની જાય ત્યારે તેને મશીનમાંથી બહાર કાઢવાનું હોય છે અને જ્યારે આ ઢાંકણાને બહાર કાઢતા હોય છે તે વખતે ઘણી વખત મજૂરોના હાથ ઉપર અસર થતી હોય છે અને જ્યારે આ ઢાંકણું બહાર કાઢતા હોય છે તે જ વખતે એક બે નહીં પણ આવા વારાફરતી 15 કામદારોના આંગળા જે છે તે કપાઈ ગયા છે। જ્યારે વાત કરીએ કંપનીની તો કંપનીના જે ઓનર્સ છે, કંપનીના જે માલિકો છે, કંપની તંત્ર જે છે તે આ કામદારોને વળતર આપવા માટે ના ચોખ્ખી પાડી રહી છે। તેઓને કોઈ પણ જાતનું વળતર આ એક્સિડન્ટ માટે મળેલ નથી। તેઓને કોઈ પણ જાતની સુવિધા આ એક્સિડન્ટ બાદ મળેલ નથી। 15 કામદારો જે છે તે 15 કામદારોને કોઈ પણ જાતનું વળતર નથી આપ્યું, કોઈ પણ જાતનું એક્સિડન્ટ ક્લેમ નથી આપવામાં આવ્યું અને જ્યારે આ કામદારો પોતાના સાથે થયેલા અન્યાય માટે અવાજ ઉઠાવે છે ત્યારે કંપની તરફથી તેઓને ધમકાવવામાં આવે છે। તેઓને કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવે છે। આમ જોવા જઈએ તો જીઆઈડીસી એરિયામાં હંમેશા 500 થી 700 જેટલી કંપનીઓ આવેલી હોય છે અને જે જીઆઈડીસીમાં કામ કરતા હોય છે તે લોકો છૂટક પણ કામ કરતા હોય છે અને ગામડાઓ, આસપાસના ગામડાઓવાળા જે લોકો હોય છે તેઓનું નિર્ભર હોય છે જીવન આખું આ જીઆઈડીસી કંપનીઓ ઉપર। જીઆઈડીસી કંપનીમાં કામ કરતા લોકો પોતાનું પેટ રડી ખાવા માટે કંપનીમાં વધુ કલાકો પણ કામ કરતા હોય છે અને કામનું પ્રેશર ઘણીવાર એટલું બધું થતું હોય છે કે ગરીબ માણસ કંઈ કરી નથી શકતો। એવું જ આ 15 જે કામદારો છે તેઓની સાથે થયું છે। તેઓનું શોષણ ઘણીવાર થતું હોય છે પણ તેઓ કાંઈ કહેતા નથી। આ વખતે જે બનાવ બન્યો છે તે બનાવમાં એવું છે કે પ્રેસ મશીનમાંથી જુવાનસિંહ ગોહિલ નામના 42 વર્ષના જે યુવાન છે તેઓનો હાથ મશીનમાં જાય છે અને તેઓની 3 આંગળીઓ જે છે તે આ મશીનની અંદર આવી જાય છે। તેઓ બૂમાબૂમ કરે છે એટલે તેઓને ખાનગી ગાડીમાં ગોત્રીના હોસ્પિટલમાં લઈ આવવામાં આવે છે। હોસ્પિટલમાં લઈ આવતાની સાથે ત્યાંથી તેઓની નાની સારવાર થયા બાદ તેઓને ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। નાયક હોસ્પિટલમાં તેઓની સારવાર થાય છે, તેઓનું ઓપરેશન થાય છે અને 7 દિવસ બાદ તેઓને સારવાર પૂરી થયા પછી રજા આપવામાં આવે છે। આ ઇન્સિડન્ટ બન્યા પછી બધા કામદારો જાગૃત થાય છે અને તેઓ વિચારે છે કે તેઓએ આ જ વખતે હવે અવાજ ઉઠાવવાની જરૂર છે કારણ કે 15 જેટલા કામદારોના હાથ કપાઈ ચૂક્યા છે અને આ બનાવ પછી કામદારોએ વિચાર્યું કે હવે તેઓએ ઉગ્ર આંદોલન કરવું। દરેક કામદારો એકબીજા સાથે વાત કરીને પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ સ્ટેશન જઈને પોતાની ફરિયાદ પણ લખાવે છે અને તેની સાથે રાજ ફિલ્ટર જે છે તે કંપની કેટલા વર્ષોથી ચાલે છે તેની સંપૂર્ણ માહિતી પણ આપે છે। પણ મહત્વની વાત અહીંયા છે કે જ્યારે તમે કોઈ જીઆઈડીસીમાં આટલી મોટી કંપની ચલાવો છો ત્યારે તમે સેફટીના પ્રસાધનો તમારી કંપનીમાં રાખતા હોવા જ જોઈએ કારણ કે આ કંપની જે છે તે ISO સર્ટિફાઈડ કંપની છે અને ISO સર્ટિફાઈડ કંપની જ્યારે કોઈ હોય ત્યારે તેઓ પોતાના કામદાર માટે પૂરતા પ્રસાધનો રાખતી હોય છે સેફટી માટેના। તો સેફટી પ્રસાધનો અહીંયા જોવા નથી મળી રહ્યા। કામદારોના કહેવા મુજબ તેઓને સેફટી શૂઝ, સેફટી ગોગલ, સેફટી ગ્લોવ્સથી માંડીને કંઈ પણ વસ્તુ પ્રોવાઈડ કરવામાં નથી આવી અને આ કંપની દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવ્યું છે તેવું કામદારો દ્વારા જાણવા મળી રહ્યું છે। હવે કામદારોએ પોલીસ ફરિયાદ કરી દીધી છે અને આગળ ન્યાય માટે તેઓ કહી રહ્યા છે કે જો ન્યાય નહીં મળે તો અમે અનશન પર ઉતરી જઈશું। હવે જોવાનું એ રહ્યું કે આ 15 જે કામદારો છે તેઓના પરિવાર સાથે અન્ન ત્યાગ કરીને બેસે છે ત્યાં અને પોલીસ કમ્પ્લેન પણ કરી છે તો ત્યારે કંપની તરફથી તેઓને કેવો પ્રતિસાદ મળે છે।